નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપની સાથે હું છું ભૂમિશા. દર્શક મિત્રો, જોઈએ આજના સ્થાનિક સમાચાર. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે વેકરિયાના રણ ખાતેથી કૃષિ રવિ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે દીપ પ્રાગટ્ય કર્યું હતું. આ પ્રસંગે તેઓ કૃષિ ક્ષેત્રમાં લોકચેતના જાગૃત કરી લોકભાગીદારી અને કૃષિ તજજ્ઞતાનો સમન્વય કરી કૃષિ, પશુપાલન, બાગાયત ડેરી, ગ્રામ વિકાસ સહિત કુદરતી સંસાધનોના ઉપયોગ અને વિકાસને ધ્યાને લઈને કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં થયેલ વૈજ્ઞાનિક સંશોધનો, તકનીકી વિકાસ, આધુનિકીકરણ ખૂબ ઓછા સમયમાં ગ્રામ્ય કક્ષાએ અમલ હેઠળ આવે અને કૃષિ વિકાસ થકી રાજ્ય અને દેશનો વિકાસ ઉજળો બને તે હેતુને સિદ્ધ કરવાનો રાજ્ય સરકારનો અભિગમ રહેલો છે. ભારત માતા કી. કચ્છના આંગણે રવિ કૃષિ મહોત્સવનો આજે આરંભ થયો છે અને એ પણ જ્યાં નરેન્દ્રભાઈએ પોતાના સપનાને સાકાર કર્યું એવા રણોત્સવ ની આજુબાજુના વિસ્તારોની અંદર. અને આ રવિ કૃષિ મહોત્સવમાં ઉપસ્થિત રાજ્યના કૃષિ મંત્રી ભાઈ શ્રી બાબુભાઈ ગોખીરિયા, ભારતીય જનતા પાર્ટીના કચ્છ જિલ્લાના પ્રમુખ અને ધારાસભ્ય, દૂધ સંઘોને પણ 4 એકર જમીન આપવા માટેનો પણ રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ બધી બાબતો મારી પાસે છે, હું પેપરના સામે બેઠા છે, બધા મને કહીશ કે જેટલી પણ રાજ્ય સરકારે નિર્ણયો કર્યા છે એ બધું ડિટેલમાં જો ન્યૂઝ પેપરો પોતાના પેપરની અંદર આપશે અને ઇલેક્ટ્રોનિક મીડિયા પોતાના પેપરોની અંદર દર્શાવશે તો માનું છું કે સમાજનું ભલું આપના દ્વારા પણ થશે. કચ્છનું રણ, સફેદ રણ, રોજ એના ઉપર જતા આવતા હતા. કચ્છ વાળાને તો ખબર જ નથી કઈ આપણું કચ્છનું રણ, સફેદ રણ છે. અને એ રણની અંદર શરૂઆતમાં 3 દિવસનો રણ મહોત્સવ થયો અને ધીરે ધીરે કરીને 90 દિવસ 3 મહિના સુધી લગાતાર લાખો લોકો દેશ વિદેશની અંદરથી આ સફેદ રણ જોવા માટે આવે. અને એકલું સફેદ રણ જોઈને નથી જતા મિત્રો, પણ અનેક યુવાનોને, બહેનોને રોજગારી પ્રાપ્ત થઈ રહી છે. આજે મને કહેતા આનંદ થાય છે ભાઈઓ બહેનો, આ 24મી તારીખે રણોત્સવના ઉદ્ઘાટન પ્રસંગે જે આપની વચ્ચે હું આવી હતી ત્યારે 9મા ધોરણમાં, 10મા ધોરણમાં, 11મા ધોરણમાં અને MA ની અંદર અભ્યાસ કરતી 40 થી 50 વિદ્યાર્થીઓને હું મળી હતી મિત્રો. આપ વિચાર કરો કે 2001 ની અંદર પહેલા ધોરણે પ્રવેશ કરવા માટે પણ જે સમાજ તૈયાર નહોતો એ સમાજની દીકરીઓ આજે 9મા 10મા ધોરણ નહીં પરંતુ કોલેજના MA સુધી પહોંચી છે. એ મારે વાત તમારી સમક્ષ કરવી હતી મિત્રો. મારી પાસે અમારા ધારાસભ્યો, MPO પંકજભાઈ વગેરે ખાસ કરીને અબડાસા અને નખત્રાણાની APMC માટે મારી પાસે આવ્યા હતા મિત્રો. ભાઈ મારી પાસે આવ્યા, પણ જયારે મારે ફાઇલની અંદર જોયું કે આ જમીનનું મૂલ્ય કેટલું થયું છે ત્યારે અબડાસાની જે જમીન અમે તમને આપવાના હતા એની જમીનનું મૂલ્ય 1,20,00,000 રૂપિયા હતું અને નખત્રાણાની APMC ની જમીન જે મારે આપવાની હતી એની કિંમત 30 લાખથી વધુ હતી. હું પણ કિસાનની દીકરી છું મિત્રો. અને એટલા માટે મને એ વખતે એ વિચાર આવ્યો કે આ 1 કરોડ રૂપિયા અમારા બધા ખેડૂતો ક્યાંથી લાવશે. અને એટલા માટે ભાઈઓ બહેનો રાજ્ય મેં એ વખતે કહ્યું પંકજભાઈ વગેરેને, મેં કહ્યું તમે ઉતાવળ ન કરો, હું એક નવી યોજના તૈયાર કરું કે જેમાં APMC હોય કે પછી દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ હોય કે સેવા સહકારી મંડળીઓ હોય એ બધાને પોતપોતાના કામો કરવા માટે ઓછા ભાવે જમીન મળે એવો એક નીતિ વિષયક નિર્ણય રાજ્ય સરકાર લેશે. અને આ નીતિ વિષયક નિર્ણય અમે લીધો અને એ નીતિ વિષયક નિર્ણય લીધા પછી હવે અબડાસા APMC ને જમીનની ફાઇલ મારી પાસે આવી છે. 1,20,00,000 ની કિંમતની જમીન હતી, હવે માત્ર 26 લાખ રૂપિયા ભરવા પડશે. એ જ રીતે નખત્રાણા APMC ની જમીનની કિંમત હતી 30 લાખ રૂપિયા, હવે એમને
માત્ર 4 લાખ રૂપિયા ભરવા પડશે અને પોતાનું કામકાજ કરી શકશે. આવો લાભ દરેકને પ્રાપ્ત થાય, જેને પણ જમીનો એપીએમસી વગેરે બનાવવા માટે જોઈએ છે, એ બધાઓને એનો લાભ પ્રાપ્ત થાય એના માટે 10 એકર જમીન જોઈતી હોય તો જંત્રીના ભાવથી, મૂલ્ય પણ નહીં, જંત્રી કેટલી છે એ જોવાનું. એમાં કૃષિની હોય તો કૃષિની જંત્રી જુઓ, બીજાની હોય તો બીજાની જંત્રી જુઓ, અને જંત્રીનું જે મૂલ્ય થાય એના માત્ર 10% તમારે ભરીને આપવા પૈસા. આવા બધા બહુ જ મહત્વના નિર્ણયો રાજ્ય સરકારે કર્યા છે. યદુનંદન ડેવલપર્સ પ્રસ્તુત કરે છે ગોકુલધામ 1 અને 2. મધ્યમ વર્ગના પરિવારો હવે સાકાર કરી શકશે પોતાના ઘરનું સ્વપ્ન. સીસી રોડ, લાઇટ, પાણી અને ગટરની સુવિધા સાથે અમે નિર્માણ કરી રહ્યા છીએ 5 ટાઈપના બંગલોઝ. પ્રોજેક્ટ સાઇટ સર્વે નંબર 402 અને 398, સર્વોદય ગ્રાઉન્ડની પાછળ, જાયન્ટ્સ કોલોની પાસે, નવાવાસ, માધાપર ખાતે આપનું પોતાનું ઘર મેળવો. અમારી પાસે લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે. માત્ર રૂપિયા 1 લાખ ડાઉન પેમેન્ટ ભરીને સરળ હપ્તેથી મેળવો આપના સપનાનું ઘર. વધુ માહિતી માટે સંપર્ક કરો યદુનંદન ડેવલપર્સ, ઓફિસ 1/1, યદુનંદન ચેમ્બર્સ, નવા બસ સ્ટેશન સામે, માધાપર, ભુજ 9428214674. લેન્ડલાઇન નંબર 02832242425. બુકિંગ માહિતી માટે સંપર્ક કરો રણછોડ આહિર 9925115487, અઝરુદ્દીન ભટ્ટી 9726797202. ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ આજે રવિ કૃષિ મહોત્સવના પ્રારંભ માટે કચ્છ આવ્યા હતા, પરંતુ રવિ કૃષિ મહોત્સવ માટે દરેક તાલુકા મથકો પરથી લોકો માટે એસટી બસો ફાળવાઈ હતી, જેથી વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓ રજડી પડ્યા હતા. મુખ્યમંત્રીના કાર્યક્રમમાં મેદની દેખાય તે માટે દરેક ગામથી એક બસ વેકરિયા માટે ઉપલબ્ધ કરાઈ હતી. દરેક સરકારી કાર્યક્રમો દરમિયાન એસટી બસોના રૂટ રદ કરી દેવાયા છે, જેથી પ્રવાસીઓ અને વિદ્યાર્થીને ભારે મુશ્કેલીઓ પડી રહી છે. એટલે કુલ આખા ભુજ વિભાગની 100 બસો છે. એમાં માંડવી ડેપોની 15 બસો આપણે વેકરિયા રણ ખાતે મુખ્યમંત્રીશ્રીના પ્રોગ્રામમાં આપેલ છે. એટલે અમારી પાસે કુલ લોકલ વધારે રૂટ છે. એટલે લોકલ રૂટો લગભગ અમારે બંધ કરવા પડેલા છે. તેમ છતાં અમે એવી રીતનું આયોજન કરેલું છે કે એ બસો કાલ રાત્રે અમે લોકલ રૂટ ચાલુ કરેલા હતા, જે મુજબ જે રૂટમાં ગયેલ ત્યાંથી પછી ત્યાં સીધા મુખ્યમંત્રીશ્રીના પ્રોગ્રામમાં પણ ગયેલ, અને આજે પાછું પ્રોગ્રામ પૂરો થાય એટલે પાછા એ તેના રૂટમાં જાય, જેના લીધે પેસેન્જરોને મુશ્કેલી ઓછી પડે તે રીતનું અમે આયોજન કરેલું છે. પેપિલોન કિડ્સ એન્ડ લેડીઝ વેર, જેમાં લેડીઝ વેરમાં અવનવી અને એક્સક્લુઝિવ વેરાયટીઝ. આપના જ શોરૂમમાં લેડીઝ જીન્સ, કેપ્રી, ડ્રેગન્સ, ટોપ, કુર્તી જેવી તમામ લેટેસ્ટ બ્રાન્ડની વેરાયટીઝ મેળવવા પેપિલોન શોરૂમની અવશ્ય મુલાકાત લો. કિડ્સ વેરમાં તમારા બાળકોના કપડાની ખરીદી કરવા માટે હવે મૂંઝવણ મુક્ત બનો. તેમાં બોયઝ વેરમાં સ્ટાઇલિસ્ટ કપડાની ખરીદી માટે નવું જ પણ જાણીતું નામ પેપિલોન. ગર્લ્સ માટે સ્ટાઇલિસ્ટ, ફંકી એન્ડ ગ્લેમર લુક, જેમાં પંજાબી ડ્રેસ, ચોલી, ગાઉન, કેપ્રી, સ્કર્ટ્સ, વેસ્ટર્ન ડ્રેસીસ, જીન્સ, શોર્ટ ટોપ્સ અને અનેકવિધ વેરાયટી. એડ્રેસ પેપિલોન કિડ્સ એન્ડ લેડીઝ વેર, રત્નદીપની બાજુમાં, સિંદૂર શોરૂમ સામે, મેરાલી ચોક, વાણિયાવાડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9909771177. ભુજ શહેરમાં નગરપાલિકા દ્વારા ઠેર ઠેર લાગેલા ગેરકાયદેસરના હોર્ડિંગ્સ અને વીજ થાંભલા પર લગાવાયેલા કિયોસ્કને ઉતારી પાડવામાં આવ્યા છે. છેલ્લા એક માસમાં 4000 જેટલા કિયોસ્ક અને ગેરકાયદેસર લાગેલા હોર્ડિંગ્સને ભુજ નગરપાલિકા દ્વારા ઉતારી દેવાયા છે. તો હજી પણ આવા ગેરકાયદેસર અનેક હોર્ડિંગ્સ ભુજ શહેરમાં લાગેલા છે, તો વીજ થાંભલા પર કોઈ પણ વેપારી વર્ગ અથવા ટ્યુશન ક્લાસીસના નાના હોર્ડિંગ્સ લગાવી દેવાયા છે. પરંતુ આ નાના હોર્ડિંગ્સ લગાવવા માટે ભુજ નગરપાલિકાની મંજૂરી લેવામાં આવતી નથી. ભુજ શહેરમાં માત્ર 73 જેટલા વિશાળ હોર્ડિંગ્સ માટે ખાનગી સંસ્થાને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, પરંતુ ભુજ શહેરમાં હાલ 300 થી વધારે હોર્ડિંગ્સ લાગેલા છે. તો ભુજ નગરપાલિકાના અધિકારીઓનું કહેવું છે કે અન્ય હોર્ડિંગ્સ ખાનગી પ્રોપર્ટીમાં લાગેલા હોવાથી નગરપાલિકા કોઈ જ એક્શન લઈ શકે તેમ નથી, પરંતુ નગરપાલિકાની પ્રોપર્ટીમાં ગેરકાયદેસર હોર્ડિંગ્સ અથવા વીજ થાંભલા પર લાગેલા નાના હોર્ડિંગ્સ હશે તો તેની સામે નગરપાલિકા યોગ્ય કાર્યવાહી કરશે.
આપ જાણો છો અને ભુજ નગરપાલિકાના તમામ વિસ્તારના નાગરિકો અને વેપારી સંસ્થાઓ પણ જાણે છે કે હોર્ડિંગ અને કિયોસ્કો બોર્ડનો કોન્ટ્રાક્ટ ભુજ નગરપાલિકાએ અગાઉ જે નિયમ અને નીતિ અનુસાર આપેલ છે. તેમ છતાં ઘણી વેપારી સંસ્થાઓ અને અમુક જે ટ્યુશન ક્લાસીસ કે એવા ચલાવતા વેપારીઓ ભાઈઓ નગરપાલિકાની કોઈ પણ જાતની પરમિશન લીધા વગર એમને કિયોસ્કો બોર્ડ તેમજ હોર્ડિંગ લગાડી દીધેલ છે. જે અમારે જે ધ્યાને આવ્યા છે એ અમે લગભગ આ 2 દિવસ પહેલા 400 થી 500 બોર્ડ ઉતાર્યા છે. અત્યાર સુધી અમે લગભગ 4000 થી 5000 બોર્ડ ઉતાર્યા છે અને એ બાજુના અમારા જે સ્ટોરરૂમ છે એમાં અમે ભરપાઈ કરેલ છે. એમ છતાં પણ કોઈ સંસ્થા અમારી પાસે આવે હોર્ડિંગ માટે તો અમે એની પેનલ્ટી કરી અને અમે પરત પણ આપીએ છીએ. આપ મને જે પ્રશ્ન કરી રહ્યા છો કે અમુક જે કિયોસ્કો બોર્ડ લાગેલા છે તો એ મારી જાણમાં નથી અને જે મને અત્યારે જે એપ્લિકેશન અને જે મને મળેલી છે તો હું તાત્કાલિક ધોરણે એ પણ હું બોર્ડ કિયોસ્કો બોર્ડ તેમજ હોર્ડિંગ બોર્ડ ઉતારી લઈશ. ખાસ કરીને હોર્ડિંગ્સની વાત કરવામાં આવે તો કેટલા હોર્ડિંગ્સ એવા છે જે ગેરકાયદેસર હજી પણ લાગેલા છે? મારા જાણ પ્રમાણે અત્યારે 73 હોર્ડિંગ બોર્ડની મંજૂરી જે તે સંસ્થાને મળેલી છે, વેપારી ભાઈને મળેલી છે અને એમ છતાં જે અમુક હોર્ડિંગ બોર્ડ જે ગેરકાયદેસર લાગેલા છે તે મારી જાણમાં હતા એ મેં ઉતારી દીધેલ છે. અમુક મને જે જાણવા મળ્યું છે કે જ્યુબિલી ગ્રાઉન્ડ કે અન્ય વિસ્તારમાં ડબલ હોર્ડિંગ બોર્ડ જે લાગેલા છે એ પણ મારા સીઓની મેં જાણ કરેલી છે. એની સૂચનાથી હું એ પણ ઉતારી લઈશ. સ્ટાઇલ ધ ફેશન હબ, બ્રાન્ડેડ વસ્ત્રોનો વિશાળ ખજાનો એટલે સ્ટાઇલ ધ ફેશન હબ. સમર સ્પેશિયલ કલેક્શન, પાર્ટીવેર કલેક્શન, બ્રાન્ડેડ જીન્સ, ટી શર્ટ, ફોર્મલ વેર, કેઝ્યુઅલ વેર, સૂટ, શેરવાની, જોધપુરી, ઇન્ડો વેસ્ટર્ન, રાજનીતિ સૂટ, કુર્તા સૂટમાં તદ્દન નવી વેરાયટી. ઓર્ડર ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવશે. તેમજ ડીઓ, બેન્ટ, વોલેટ, નાઇટવેર તથા અંડરગાર્મેન્ટની વિશાળ રેન્જ. અંડરગાર્મેન્ટમાં લેવાઇસ, જોકી, યુનાઇટેડ કલર્સ, જોરિયો, ઝેનેસ, રોકી, વીઆઈપી બ્રાન્ડ ઉપલબ્ધ. મેન્સવેરનો કમ્પ્લીટ શોરૂમ એટલે સ્ટાઇલ ધ ફેશન હબ. વન સ્ટોપ શોરૂમ ફોર મેન, સ્ટાઇલ ધ ફેશન હબ. 3. લાલન આર્કેડ, જૂની પાંજરાપોળ શેરી, વાણિયાવાડ, ભુજ, કચ્છ. કસ્ટમર કેર 8000826000. લેન્ડલાઇન નંબર 02832220000. ભુજ નગરપાલિકા છેલ્લા 9 માસમાં માત્ર 3 કરોડ રૂપિયાના જ વેરા વસૂલ કરી શકી છે. 1 એપ્રિલથી 31 ડિસેમ્બર સુધી 3 કરોડ રૂપિયાની વસૂલાત થઈ છે તો આવનારા 3 માસમાં વધુ 5 કરોડ રૂપિયાની વસૂલાતની આશા વ્યક્ત કરવામાં આવી છે. ભુજ નગરપાલિકા દ્વારા ગત વર્ષે અંદાજે 7.5 કરોડ રૂપિયાની વસૂલાત થઈ હતી, પરંતુ આ વર્ષે 9 માસના સમયગાળામાં વેરા વસૂલાત માત્ર 3 કરોડ જ થઈ છે. જ્યારે આવનારા 3 માસમાં ઝુંબેશ આદરી વેરા વસૂલાતને વધુ વેગવાન બનાવવાની વાત ટેક્સ ઓફિસર અરવિંદસિંહ જાડેજાએ કરી છે. ચાલુ નાણાકીય વર્ષની અંદર વેરા વસૂલાતની કામગીરી ચાલુમાં જ છે. ગત વર્ષે જે અમે 14-15માં જે 7.5 કરોડની વસૂલાત કરી હતી એ ટાર્ગેટને ચેસ કરીને એનાથી વધારે મેક્સિમમમાં વધુમાં વધુ જેટલી આવક થાય એના માટેના પ્રયત્ન ચાલુ છે. ચાલુ વર્ષની અંદર અંદાજિત 3 કરોડ રૂપિયાની વસૂલાત થઈ ગયેલી છે અને હવે જે 3 મહિના બાકી છે, જે પીક પીરિયડ છે, એની અંદર બાકીનું જે ટાર્ગેટ છે એ પણ પૂરું થશે અને એ ઉપરાંતની પણ વસૂલાત થશે. અત્યારે અમારી લગભગ 12 થી 13 કર્મચારી આઉટડોરની અંદર બિલ બજાવવાનું, નોટિસો આપવાનું અને સ્થાનિકે પાણીની વસૂલાત કરવાનું, આ બધી કામગીરી પેરેલલ ચાલુ છે. અને નાની રકમના બાકીદારથી લઈને મોટી રકમના બાકીદાર સુધીના વેરા વસૂલ થાય એના માટેના બધા જ પ્રયત્નો નગરપાલિકાની લેવલેથી અત્યારે ચાલુમાં છે. આગામી 3 મહિનાની અંદર અમે આ જે કાર્યવાહી છે એને વ્યાપક રૂપમાં સમાવેશ કરી અને વધુમાં વધુ આવક થાય એના માટે કામગીરી કરવામાં આવશે. ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર, શેઠ શ્રી લાલજી વેલજી શાહ, પ્રેરક જાદવજી રવજી ઘંગર, એન્કરવાલા અહિંસા ધામ. 2 દિવસનો કાર્યક્રમ. તારીખ 2/1/2016 શનિવાર સવારે 9:30 કલાકે. ખેડૂત સંમેલન. સ્થળ એન્કરવાલા અહિંસા ધામ, પ્રાગપુર રોડ. બપોરે 3 કલાકે સંતોના પગલા નંદી સરોવરની પાવન ભૂમિ ઉપર. સાંસ્કૃતિક કાર્યક્રમ. તારીખ 2/1/2016 રાત્રે 8 કલાકે. લોક સાહિત્યકાર સંત શ્રી પાલુ ભગત, કાળીપાટ, રાજકોટ. હાસ્ય કલાકાર શ્રી જીતુભાઈ દ્વારકાવાળા. સાંસ્કૃતિક કાર્યક્રમના પ્રમુખ શ્રી પાલુભાઈ ગઢવી, ભજનાનંદી. સ્થળ એન્કરવાલા અહિંસા ધામ.
તારીખ 3/1/2016 રવિવાર સવારે 9:30 કલાકે સંતોના આશીર્વચન સહ જીવદયા પર સેમિનાર. ડોક્ટર ધ્વનિત પી દવે, એમડી, ન્યુરો સાયકિયાટ્રિસ્ટ, ગોલ્ડ મેડાલિસ્ટ, મગજ, જ્ઞાન તંતુ, માનસિક બીમારી અને વ્યસન મુક્તિનું કચ્છનું એકમાત્ર સારવાર કેન્દ્ર. મગજની તકલીફ, દરેક પ્રકારના માથાના દુખાવા, તાણ, વાય, ખેંચ, આચંકી, જાતીય રોગ તેમજ મનોજાતીય રોગ, દારૂ, ડેડા, તમાકુ, બીડી, સિગારેટ, ભાંગ, ચરસ, ગાંજો, અફીણ, અલ્પ્રેક્સ ગોળી, ક્લોનાઝેઆમ ગોળી તેમજ અન્ય નશાકારક દવાઓના વ્યસનો છોડાવવાનું એકમાત્ર વ્યસન મુક્તિ કેન્દ્ર. ઈસીટી, મગજની શેક સારવાર વગેરે માટે એક જ આધુનિક સારવાર કેન્દ્ર. દીપ માનસિક આરોગ્ય સારવાર હોસ્પિટલ, જય ભારત રેડિયોવાળી ગલી, જનરલ હોસ્પિટલ સામે, લોટસ કોલોની, ભુજ, કચ્છ. ફોન નંબર 8460366595 9712693355. ઉત્તર ભારતમાં થયેલ હિમવર્ષાથી સમગ્ર કચ્છ ઠંડીથી ધ્રુજી ઉઠ્યું હતું, પરંતુ છેલ્લા 3 દિવસથી કચ્છમાં હવે ઠંડી ઘટી રહી છે. મહત્તમ તાપમાન વધી રહ્યું છે, ત્યારે ઠંડીમાં ગરમી કેમ પડી રહી છે તે જાણીએ. હાલ ભારતમાં કોઈ પણ જાતનો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ન હોવાને કારણે અને હિમવર્ષા ન થવાથી કચ્છને ઠંડીમાંથી રાહત મળી છે, પરંતુ શિયાળામાં બપોરે ઉનાળા જેવો તાપ લાગતા લોકોમાં પણ કુતૂહલ જાગ્યો છે. આ સમયગાળા દરમિયાન લઘુત્તમ પારો ઘટી જતો હોય છે, પરંતુ છેલ્લા 3 દિવસથી કચ્છના વાતાવરણમાં ભારે પલટો જોવા મળી રહ્યો છે. સવાર સાંજ ગુલાબી ઠંડી અને બપોરે ભારે તાપનો સામનો કચ્છવાસીઓને હાલ કરવો પડે છે. ચોઈસ પર ભુજનું જૂનું અને જાણીતું આપની પસંદગીને અનુરૂપ વેરાયટીઓનો ખજાનો એટલે ચોઈસ પર્સ. ત્યાં આપણને મળશે લેડીઝ પર્સ, વોલેટ, સ્કૂલ બેગ, ટ્રાવેલિંગ બેગ, લેડીઝ ચંપલ વગેરેમાં વિવિધ વેરાયટીઓ હાજર સ્ટોકમાં. ચોઈસ પર્સમાં હોલસેલ ભાવે રિટેલ વેચાણ, જેથી ગ્રાહકોને પૂરતો સંતોષ અને સહયોગ અને વ્યાજબી ભાવ સાથેનો નફો અને મેળવો અદ્યતન વેરાયટીઓનો અઢળક ખજાનો. આપણા ચોઈસ પર્સનું સરનામું ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, તળાવ શેરી, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9712331202 9724015110. માંડવીના ગોધરા ગામે રસ્તાની વચ્ચોવચ બાયોમેડિકલ વેસ્ટ ડોક્ટર્સ દ્વારા ફેંકાતા હોવાથી મા આશાપુરા ન્યૂઝ દ્વારા તાલુકા અધિકારીને રજૂઆત કરાઈ હતી. અત્યારે દિન પ્રતિદિન ગંદકીનું પ્રમાણ વધી જવા પામ્યું છે. જ્યાં જુઓ ત્યાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે. એવામાં રોગચાળો ફેલાવાની ભીતિ પણ સર્જાતી હોય છે. આવા રોગથી સુરક્ષા આપતા ડોક્ટર્સ જ જો આવા રોગચાળાને ફેલાવતા હોય તો વ્યક્તિ ક્યાં જાય? એવો જ એક બનાવ માંડવીના ગોધરા ગામે પ્રકાશમાં આવ્યો છે. અહીં ડોક્ટર્સ દ્વારા રસ્તાની વચ્ચોવચ બાયોમેડિકલ વેસ્ટ ફેંકવામાં આવે છે. આ બાબતે મા આશાપુરા ન્યૂઝ દ્વારા તાલુકા આરોગ્ય અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી, જેમાં ગોળીઓ, ઇન્જેક્શન સહિત મોટા જથ્થામાં મેડિકલ વેસ્ટ મળી આવ્યો હતો. તો આ રજૂઆતના તુરંત બાદ બીજા જ દિવસે કોઈ અજાણ્યા શખ્સો દ્વારા આ બાયોમેડિકલ વેસ્ટ સળગાવી દેવામાં આવ્યો છે. પરિણામે આરોગ્ય તંત્રની બેદરકારી ફરી એકવાર છતી થઈ છે. તમારા જે જાગૃત પત્રકારો છે, અમારા મારફતે ખબર પડી, અમે પણ જોયેલા છે, બરાબર ને? જે પણ બાયોમેડિકલ વેસ્ટ છે એ આપણે સરકારી દવાખાનું નથી, આ પ્રાઇવેટ કોઈ નાખી ગયો છે. એના માટે અમારી તપાસ ચાલુ છે. જે પણ અમારા જે પ્રેક્ટિશનરો છે એના અમે ઇન્ક્વાયરી કરી, કોને કોને પાસે બાયોમેડિકલ વેસ્ટની સુવિધા નથી, કોની પાસે છે, બરાબર ને? કોને નિકાલ કરતા, કોઈ નથી નિકાલ કરે, ઇન્ક્વાયરી ચાલુ છે. જે અમારે જે મોકલશે, જે અમારે તપાસમાં કોઈ આવ જણાશે તો અમે ચોક્કસ રીતે એને છે ને પગલાં ભરશું. બીએનબી સ્ટીલ ફર્નિચર, દિવાલ ફ્રેમના સ્પેશિયાલિસ્ટ. સ્ટીલ ફર્નિચરની દુનિયામાં અગ્રેસર નામ બીએનબી સ્ટીલ ફર્નિચર. સ્ટીલ કબાટ, ટેબલ, સેટી પલંગ, દિવાલ કબાટ સહિત અનેક અવનવી ડિઝાઇનમાં ફર્નિચર બનાવનાર. આપની જરૂરિયાત મુજબ ઓર્ડરથી ફર્નિચર બનાવી આપીશું. તો અમારું સરનામું નોંધી લેશો. બીએનબી સ્ટીલ ફર્નિચર, ઉમિયાનગર, શેરી નંબર 4, પ્લોટ નંબર 9, દેશલપર, વાંધાઈ. મોબાઈલ નંબર હિતેન સેઘાણી 9871 20465. કપિલ સેંગાણી, મોબાઈલ નંબર 99095 39370.
ભુજની આશાપુરા સ્કૂલમાં નવા વર્ષને વધાવવા માટે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ આશાપુરા સ્કૂલમાં ક્રિસમસની ઉજવણી કરાઈ હતી. વર્ષ 2015ને વિદાય તેમજ 2016ને આવકારતો કાર્યક્રમ યોજાયો હતો. સ્કૂલના વિદ્યાર્થીઓ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. આ તકે ટ્રસ્ટીઓ, શિક્ષકો હાજર રહ્યા હતા. વાલીઓએ કાર્યક્રમને તાળીઓના ગડગડાટથી વધાવી લીધો હતો. और आज हमारे यहाँ प्री प्राइमरी सेक्शन में न्यू ईयर सेलिब्रेशन के लिए केजी सेक्शन के बच्चों ने डांस किया है. क्रिसमस के ऊपर जिंगल बेल का और न्यू ईयर सॉन्ग के ऊपर बच्चों को पता चलना चाहिए कि न्यू ईयर आने वाला है 2016, हम उसको किस तरह से वेलकम कर रहे हैं और जो 2015 जा चुका है उसको हम बाय बाय करने के लिए किस तरह से मनाया जा रहा है. बच्चे बहुत खुश हैं और काफी एक्साइटेड है बच्चे. આપની તમામ પ્રકારની ઉત્તમ ખરીદી માટે રોયલ, પીએમ અને રીલોડ, રોયલ ફૂટવેર, બ્રાન્ડેડ ફૂટવેર જેવા કે નાઇકી, રીબોક, એડિડાસ, પુમા, CLB, લી કૂપર તેમજ તમામ અન્ય બ્રાન્ડના શૂઝ, સેન્ડલ ખાસ આપના માટે. પીએમ શોરૂમ ચિલ્ડ્રન વેરની અદ્યતન વિશાળ શ્રેણી માટેનું એક જ નામ પીએમ શોરૂમ, જ્યાં બોયઝ માટે ટી શર્ટ, શર્ટ, જીન્સ, ગર્લ્સ વેરમાં વન પીસ, કેપ્રી, લેગિંગ્સ, પંજાબી શૂટ તેમજ પાર્ટી વેર. રીલોડ શોરૂમ બ્રાન્ડેડ ફૂટવેર જેવા કે નાઇકી, રીબોક, એડિડાસ, પુમા, CLB, લી કૂપર, વુડલેન્ડ તેમજ તમામ અન્ય બ્રાન્ડના શૂઝ, સેન્ડલ ખાસ આપના માટે. જેન્ટ્સ વેર માટે વિશ્વાસપાત્ર સ્થળ એટલે રીલોડ. લેટેસ્ટ વિશાળ રેન્જ ખાસ કચ્છની ફેશનેબલ અને બ્રાન્ડ પ્રિય પ્રજા માટે ખરીદવા માટે આનાથી ઉત્તમ સ્થળ બીજું કોઈ નહીં. ટ્રાફિક નિયમોની અમલવારી કરાવવામાં પોલીસ તંત્ર સદંતર નિષ્ફળ નીવડ્યું છે તે એક હકીકત છે. ભુજ શહેરમાં જ્યાં જોઈએ ત્યાં 4 વ્હીલરમાં બ્લેક કાચ જોવા મળે છે. બ્લેક કાચ લગાવવા ગેરકાયદેસર છે, તેમ છતાં લગાવાયા છે. ગુનેગારો બ્લેક કાચનો ઉપયોગ વધુ કરે છે, ત્યારે આ પ્રશ્ને પોલીસ નિયમોનું પાલન કરાવે તે જરૂરી છે. વાહનોની નંબર પ્લેટોમાં કોઈપણ જાતનું ચિત્રામણ કરાવવું એ ગુનો બને છે, ત્યારે ઠેક ઠેકાએ નંબર પ્લેટો પર પોલીસ સહિતના વાક્યો લખેલા હોય છે, જે યોગ્ય કહેવાય નહીં. નંબર સિવાય કોઈપણ જાતનું ચિત્રામણ કરી શકાય નહીં. આ પ્રશ્ને પગલાં લેવાય તે જરૂરી છે. મુસ્કાન પેસ્ટ કંટ્રોલ, જીવાતોથી મેળવો સંપૂર્ણ છુટકારો. અમે ઉધઈ, માકડ, કીડી, વાંદા જેવા જીવાતોના નિયંત્રણ માટે તેમજ નવા તથા જૂના મકાન, હોટલ તેમજ રેસ્ટોરન્ટની જરૂરિયાત મુજબના વિશિષ્ટ પેસ્ટ મેનેજમેન્ટ ઉપાયો પૂરા પાડીએ છીએ. પ્લોટ નંબર 13, 11B, સોનલનગર, ગોપાલપુરી, ગાંધીધામ, કચ્છ. મોબાઈલ નંબર 9725467040, 8758920124. ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં સ્કિનની સારવાર શરૂ કરાઈ છે. 2 અદ્યતન મશીનો દ્વારા અને 2 ડોક્ટરોની સહાયતાથી સ્કિનની સારવાર શરૂ કરાઈ છે. સામાન્ય રીતે શિયાળામાં સ્કિનની તકલીફો વધી જતી હોય છે. ચહેરા પરના દાગા, માથા પર વાળ ખરવા તેમજ અન્ય સ્કિનની તકલીફો માટેની તમામ પ્રકારની સેવા ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં શરૂ કરાઈ છે. પરંતુ જોવાનું એ રહ્યું કે આ સેવા કેટલા દિવસ સુધી કાર્યરત રહે છે. સ્કિનમાં અત્યારે 2 નવા મશીન આવ્યા છે. એક લેઝર મશીન છે અને બીજું પુવા મશીન છે. લેઝર મશીન ઘણી બધી વસ્તુઓમાં, જેમ કે અણગમતા વાળ ઉગતા હોય એના માટે, એના સિવાય કરચલી દૂર કરવા માટે, રિજુવિનેશન માટે તેમજ કાળા ડાઘા માટે યુઝ થાય છે. અને જે પુવા થેરાપી છે એમાં લાઇટ આવે, 26 થી 28 લાઇટ્સ હોય, જેમાંથી UVA અને UVB કિરણો નીકળતા હોય. તો એ સફેદ દાગ કે કોડ જે કહેવાય છે એ, તેમજ સોરિયાસિસ, તડકાના કારણે થતા ઘણા બધા રોગો તેમાં ઉપયોગમાં આવે છે. લેઝર થેરાપીમાં તો ડાયરેક્ટ લેઝર કિરણોથી જ હોય છે. 15 દિવસ અથવા તો 21 દિવસના અંતરે સિટિંગ્સ લેવા પડે અને 6 થી 7 સિટિંગ જનરલી લાગતા હોય છે. જ્યારે પુવા થેરાપીની અંદર એવું છે, એક ગોળી આવે સોરાલિન કરીને, એ ગોળી લેવાની હોય સવારે અને એના 2 કલાક પછી 5 થી 10 મિનિટ માટે લાઇટ્સ લેવાની હોય. અઠવાડિયામાં 3 વખત લાઇટ લેવા માટે આવવું પડે. વૃદ્ધા ગુમ થતા શોધખોળ આરંભાઈ. ભુજ શહેર રામકૃષ્ણ કોલોની વિસ્તારમાં રહેતા શારદાબેન આત્મારામ દવે થોડાક માનસી રોગી છે. તેઓ તારીખ 22/12/2015 ગુમ થયા છે. કોઈને પતો મળે તો નજીકના પોલીસ સ્ટેશન અથવા માનવજ્યોત સંસ્થા
ભુજ ફોન નંબર 02832224000 ને જાણકારી આપવા જણાવાયું છે. શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ ડાયગ્નોસ્ટિક એન્ડ ટ્રીટમેન્ટ સેન્ટર હૃદયરોગ, વાલના રોગ, હાર્ટ એટેક, બ્લડ પ્રેશર, કિડનીના રોગનું નિદાન અને સારવાર. ઇમરજન્સી કોન્ટેક્ટ નંબર 7698282902. ઉપલબ્ધ સુવિધાઓ ઇસીજી, ઇકો, 2D ઇકો, ટીએમટી, પીએફટી, વીપીટી, હેરિસમેન્ટ, એબીઆઈ, પેસમેકર, વેન્ટિલેટર, આઈસીસીયુ, સંપૂર્ણ ફૂલ બોડી ચેકઅપ, સૌથી સરળ અને સચોટ તપાસ એટલે શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ. સરનામું ગાયત્રી કોમ્પ્લેક્સ, બેંક ઓફ ઇન્ડિયા પાસે, દિવ્ય ભાસ્કરની બાજુમાં, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. લેન્ડલાઇન નંબર 254054, મોબાઈલ નંબર 7698282902. અબડાસા તાલુકાના ગોયલા અને બુટા ગામને જોડતી પાપડી છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે. બંને ગામોને જોડતી પાપડીની જગ્યાએ પુલ બનાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. અબડાસાના ગોયલા અને બુટા ગામ વચ્ચેની આ પાપડી છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં જોવા મળે છે અને આ માર્ગને સુધારવા અને પાપડીની જગ્યાએ પુલ બનાવવા માટે ગામના પૂર્વ સરપંચ જેઠાલાલ ભાનુશાલીએ ઘણી વખત રજૂઆત કરી છે. હવે આ પાપડીની જગ્યાએ પુલ બને તેવી લોક માંગણી ઉઠી છે. જખબોતેરા ધ ફેશન હબ. કોટન, મલકોટન, સિલ્ક, બ્રોસિલ્ક, સિફોન, બ્રાસો કોટન, ડિજિટલ પ્રિન્ટ તેમજ અનેકવિધ મટીરિયલ્સ લેડીઝ વેરમાં ઉપલબ્ધ તેમજ વેસ્ટર્ન વેરમાં જીન્સ, ટી શર્ટ્સ, લેગિન્સ, ટોપ, લેડીઝ કુર્તી અને જેગિન્સ. મેન્સ વેરમાં જીન્સ પેન્ટ, શર્ટમાં તમામ સાઇઝ હાજર સ્ટોકમાં. ચિલ્ડ્રન વેરમાં તમામ નવી વેરાયટીઓ મેળવવા એક વખત અવશ્ય મુલાકાત લો. સરનામું જખબોતેરા ધ ફેશન હબ, શોપ નંબર 7, ડાયમંડ પ્લાઝા કોમ્પ્લેક્સ, વ્હાઇટ બિલ્ડિંગ પાસે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9909951272 9824625572. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.